આ મારું પોલીસ સ્ટેશન છે, અહીંથી તું નીકળી જા, નીકળ લુખ્ખા, આવા શબ્દો છે અમદાવાદ બોપલના પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ સાહેબના. સૌથી પહેલાં તો શું છે આ સમગ્ર ઘટના તમે આ વિડીયોમાં જોઈ લો. મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. મારું મેં કઈ ભૂલ નથી કરી. આયા મારું ચાલશે. કોણ છો? એટલા બધાય નામ લખો. લખો બધાય નામ લખો. ઓકે બધાય નામ લખો. હજી આ દેશી તો હજી લુખો કઈ. જોયું ને, વિડીયોમાં પીઆઈ સાહેબ છે કેટલા ઉગ્ર થઈ રહ્યા છે, એક ફરિયાદી ઉપર ગુસ્સે થઈ રહ્યા છે. પહેલી નજર તો એવું જ લાગી રહ્યું છે કે અહીં વાક પોલીસનો છે, પરંતુ ખરેખર દર વખતે એવું નથી હોતું. જે પહેલી નજરે જોયું તે કદાચ સાચું પણ ના હોઈ શકે. આમાં વાત એવી હતી કે અમદાવાદના બોપલમાં એક રહેણાંક વિસ્તારમાં ક્યાંક પાર્ટી ચાલી હતી અને આ પાર્ટી દરમિયાન ફંક્શન દરમિયાન થોડું કંઈક બોલાચાલી થઈ, બબાલ થઈ. આશીષભાઈ નામના વ્યક્તિ છે એ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયા. પરંતુ જ્યારે ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે જે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ હતા તેમના વચ્ચે બોલાચાલી થઈ. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને પોલીસનું એવું કહેવું છે કે જે ફરિયાદી હતા એ પોતાની મર્યાદા ઓળંગી અને બોનેટ ઉપર બેસી અને ફરિયાદ નોંધાવતા હતા. પરંતુ આ તો હતું બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈનું નિવેદન. પરંતુ સામે જે ફરિયાદી પક્ષ છે તેના દ્વારા વિડીયો જાહેર કરવામાં આવ્યા છે અને વિડીયોમાં પહેલી નજરે તો એવું જ લાગી રહ્યું છે કે પોલીસ છે એ ઉગ્ર બોલાચાલી કરી રહી છે. પોલીસ અને લોકો વચ્ચેના ઘર્ષણના અનેક વિડીયો વારે વારે સોશિયલ મીડિયામાં ફરતા થતા હોય છે, પરંતુ દર વખતે પોલીસનો વાંક હોય તેવું લાગતું નથી. થોડા સમય પહેલાં જ અમદાવાદના એક ટ્રાફિક પોલીસનો છે એ વિડીયો વાયરલ થયો હતો, જેમાં પહેલી નજરે એવું લાગી રહ્યું હતું કે ટ્રાફિક પોલીસ જે હવલદાર છે એ મહિલાને માર મારી રહ્યો છે. પરંતુ જ્યારે પોલીસ દ્વારા તેનું વર્ઝન આપવામાં આવ્યું ત્યારે ખરેખર ખબર પડી કે જે મહિલા નાગરિક હતી તેણે પોલીસને પહેલાં ઉશ્કેરવાની કોશિશ કરી અને અપશબ્દો પણ બોલ્યા હતા, જે એક મહિલા તરીકે ના બોલવા જોઈએ પોલીસમેનને. સામાન્ય રીતે પોલીસ અને નાગરિકનું ઘર્ષણ થવું એ સામાન્ય વાત છે. ક્યારેક પોલીસ છે એ ઉગ્ર થઈ જાય છે અને નાગરિક છે એ સામાન્ય રીતે સામાન્ય સ્વરમાં વાત કરતો હોય છે. અને ક્યારેક એવું હોય છે કે પોલીસ શાંત રહેવાની કોશિશ કરે છે, પરંતુ અમુક નાગરિકો છે એ પોલીસને ઉશ્કેરવાનો કોશિશ કરે છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાના નામે વિડીયો બનાવતા હોય છે. અહીં તો ખાલી અત્યારે જે ફરિયાદી છે એનું દ્વારા વિડીયો જાહેર કરવામાં આવે છે. સામે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈનું પણ કહેવું છે કે ફરિયાદીનું ઉદ્ધવતાભર્યું વર્તન હતું. તો હવે જોવાનું એ રહ્યું કે આમાંથી સાચું કોણ છે. પહેલી નજરે તો એવું જ લાગી રહ્યું છે કે ફરિયાદી સાચો છે, પણ અમે કહી રહ્યા છે કે દર વખતે ફરિયાદી સાચા નથી હોતા. સિક્કાની બે બાજુ હોય છે. ક્યારે પણ સિક્કાની એક બાજુ જોઈ અને આપણે નિર્ણય ના કરી લેવો જોઈએ. બહુ જલ્દીમાં લીધેલો નિર્ણય ક્યારેક આપણને ખોટો પણ પડી શકે છે. આવા જ વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે.